ભાવનગરની મહાપ્રાસાદિક ધરતી, જે ધરતી એટલે સમગ્ર ગુજરાતના 6 મહાનગરમાં સૌથી વધારે સંસ્કારથી સુસજ્જ હોય એવી ધરતી એટલે આ ભાવનગરની ધરતી. ધાર્મિકતા અને સંત પ્રેમી જનતા જે ધરતી પર વસી રહી છે એવી ધરતી એટલે આ ભાવનગરની ધરતી. ઘણા બધા વખત ભાવનગર આવવાનું, ઘણા બધા સદભાવવાળા મુક્તોને મળવાનું થાય છે. ત્યારે એક વસ્તુ એમના જીવનમાંથી પ્રતિબિંબિત થાય છે કે એમના જીવનમાં ધર્મ છે, એમના જીવનમાં ભક્તિ છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવું છે કે એમના જીવનમાં કળિયુગનો પ્રભાવ ખૂબ ઓછો છે એવી આ ભાવનગરની ધરતી છે. એટલે વર્ષો પહેલાં હરિપ્રસાદ સ્વામીજીએ આ ધરતીને પસંદ કરી અને 2019માં આ ધરતી પર એક અભૂતપૂર્વ સેલિબ્રેશન થયું હતું. આ ભાવનગરની ધરતીએ એક એવું દર્શન અમને કરાવ્યું હતું કે અમારી પાસે 25-30 પરિવાર હતા ખાલી 2019માં, અને એમાં 1.5 લાખ ભક્તોનો સમયો કરવો એ કલ્પના માત્ર હતું. કોઈને પણ એવું લાગે કે આ યોગ્ય વાત નથી થતી, એમ આટલો મોટો સમયો થાય જ નહીં. એમ 3, 4, 5 જગ્યાએ જોવા ત્યાં ગધેડિયાથી શરૂઆત કરી નારીને જુદા જુદા જગ્યાએ ઘણા બધા જગ્યાઓ જોવા ગયા. એ જગ્યાએ જોઈને બધા સંતો કે આ જગ્યા નહીં પહોંચી વળાય. બધાને એવું થાય કે આ લોકો કેવા જ લાગે છે, આ સાધુઓ કે અહીં લાખ માણસો ફંક્શન થઈ શકે એવી જગ્યાએ તમે ના પાડી દો છો એમ. અને છેક છેલ્લા ફાઇનલ ફરતા સિત્સર ગામના કોઈક બહુ મોટા પુણ્ય હશે એ સિત્સર ગામની ધરતીને પસંદ થઈ. એ ધરતી પહેલી વાર જોઈએ ને તેવું લાગે કે અહીંયા સમયો શક્ય જ નથી એમ, અને આ 1.5 મહિનાના સ્પાનમાં સમયો કરવો અશક્ય છે. પણ આ એ જ ભાવનગરની ધરતીના જીવન મુક્તો છે જેને એવો અભૂતપૂર્વ સાહસકાર આપ્યો, એવી આત્મીયતાનું દર્શન કર્યું, જેના ફળ સ્વરૂપે ખરેખર અશક્યનું કામ શક્ય થયું. એ બધા ટીમવર્કથી શક્ય થયું, હોલા ઉપરને હા કરતીથી શક્ય થયું. અને ભાવનગરની ધરતી 2019માં એક અભૂતપૂર્વ સેલિબ્રેશન થયું. સ્વામીજીના શબ્દોમાં કહીએ તો ન ભૂતો ન ભવિષ્ય તેવું સેલિબ્રેશન થયું. અને લગભગ 1.5 લાખ જેટલા ભક્તોની ભગવાનના ભાવથી ભક્તિ થઈ અને ગુરુહરિનો સંદેશો, આત્મીયતાનો, સુહૃદભાવનો સંદેશો વ્યાપક બન્યો. એવી આ ભાવનગરની પરમ પ્રાસાદિક ધરતી પર આવવાનું થયું. આપ સૌના ફરી વખત દર્શન થયા, ખૂબ આનંદ થયો. અને આજે વિશેષ આનંદની વાત છે કે જે જનકભાઈના પરિવાર તરફ પહેલાં પ્રાર્થના કરવા આવ્યા હતા અને એ સમયો થયો હતો, આજે એ જ ધરતી પર અમારા 10-15 મિત્રો ઉપસ્થિત હતા, આત્મીય સ્વજનો, અને ઘણા બધા 25-30 ભક્તો ઉપસ્થિત હતા. એ પૂજન અર્ચન ચાલ્યું અને બધાનો ઉમંગ ગુસ્સા જોઈને ગુરુહરિ પ્રબોધ સાંઈ સામેથી કહ્યું કે ફરી એક વખત શરદ પૂર્ણિમા જેવો મોટો સમય આપણે ભાવનગરની ધરતી પર કરીએ તો. એટલે આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવના સમાચાર છે, ખૂબ આનંદના સમાચાર છે કે આજે ગઈ વખત આપણે પ્રાર્થના કરી હતી અને સ્વામીજીએ સમૈયાની પ્રાર્થના સ્વીકારી હતી. આ વખત તો સામેથી અમે સંકલ્પ કર્યો છે કે આપણે આવો સંકલ્પ કરીએ તો કેવું સારું. અને એ શરદ પૂર્ણિમાનો સમયો એટલે કેવો સમય કે સ્વામિનારાયણ સંપ્રદાય ઇતિહાસમાં ગોલ્ડન અક્ષરે લખાય એવો અભૂતપૂર્વ એ શરદ પૂર્ણિમાનો મહામંગલકારી શુભ દિવસ, નવા વર્ષની શરૂઆતનો એ દિવસ, અને આપણે બધા ભેગા મળીને ફરી એક વખત ખૂબ ભક્તિપૂર્ણ હૃદયથી આત્મીયતા થવું એક સેલિબ્રેશન કરવું છે. પણ એ કેવી રીતે સેલિબ્રેશન કરવું છે જે આપણે અત્યારે અહીંયા ભગવાનના પવિત્ર સંતની જીવનમાં અનુભવી વાળતા, આત્મીયતાની જીવનમાં અનુભવી હતા સુરતભાવનો સ્વામીજીને પ્રબોધ સ્વામીનો પ્રસંગ જોયો. એ મને નાનકડી વાત આવે છે કે આપણી ધરોહર કેવી છે, આપણી પરંપરા કેવી છે, આપણી સંસ્કૃતિ કેવી છે. એ નાનકડી વાત કે આપણને બધાને ખબર છે કે દરેક ગામમાં કોઈક જગ્યાએ મંથરા તો હોય જ, કોઈક જગ્યાએ કઈનું અસ્તિત્વ તો હશે જ. અને આપણે ઘણા બધા ગ્રહસ્થાશ્રમમાં રહેતા માણસો છે એટલે એની અનુભૂતિ આપણે કરતા જઈશું. એ વર્ષો પહેલાં એવી અનુભૂતિ રામ રાજ્યમાં થઈ હતી. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે બીજા દિવસે રાજ્યાભિષેક થવાનો હતો, ન જાણ્યું જાનકીના તે સવારે શું થવાનું છે. એ ભૂમિકામાં જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો એ દિવસે સમાચાર મળે છે કે રાજા પાસે આવું વરદાન માગીને કે રાજ્યમને રામને વનવાસના સમાચાર મળે છે. એટલે લક્ષ્મણજીનો તો કેવો જબરજસ્ત એગ્રેસિવ નેચર હતો, એટલે ગુસ્સે થઈ જાય છે. રામ મને કહે છે હું અન્યાય બિલકુલ સહન કરી લેવામાં નહીં આવે, બિલકુલ સહન કરી લે. તમે આ ખભે આ ધનુષ્ય ધારણ કરો છો ને ઉપાડો, તો એનો મતલબ શું છે કે આવી અરાજકતા થઈ જાય, આવો અન્યાય થઈ જાય, લોકો દુઃખી થઈ જાય. આવા નિર્દોષ ને પવિત્ર લોકોને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી. એક વ્યક્તિ આવું કહી દે અને દશરથ રાજા આવું ડિસિઝન લે, મને યોગ્ય ન લાગતું તમે આ બંદૂકને ધનુષ્ય બાણ ઉપાડો. ત્યારે રામચંદ્ર ભગવાન શાંતિથી પોતાના ભાઈને જે સમજાવે છે ને એ આપણી પરંપરા છે, એ આપણી ધરોહર છે, અને આપણું નિરંતર સચવેલી રહે ને એટલે આ પુરુષોનો ધરતી પર પ્રાગટ્ય છે. રામચંદ્ર ભગવાન કહ્યું કોની પાસે ધનુષ્ય ઉપાડું, કે તું લક્ષ્મણને સમજાય કોની પાસે ધનુષ્ય ઉપાડું, કે હું કઈ માતા પાસે ધનુષ્ય ઉપાડું,
કે મને રાત્રે સ્વપ્નમાં રાત્રે કોઈક વાર કઈ યાદ આવે. હું કૌશલ્ય માતા સાથે સૂતો હોઉં અને રાત્રે નાનો હતો ને કઈ માતા યાદ આવે, હું કહું છું માતા મારે કૌશલ્ય માતા પાસે જવું છું. એનો દરવાજો ખટકાઈ અને ખસતા મળે કઈ માતા મને ભેટી પડે કે મારો રામ મારી સાથે સૂવા માટે આવ્યો છે. એ ભેટી મને આખી રાત મારી સાથે સૂઈ મારા હાથે હાથ ફેરવી અને મને એટલું આલિંગન મળે એને મને સોડાવે. આવી માતા જે એના દિવસોના દિવસો રાતોને રાત જાગી અને મને પ્રેમ આપે છે, એની સામે હું ધનુષ્ય ઉપાડું. બીજી વાત કરી કે તું આ દશરથ રાજા પાસે ધનુષ્ય ઉપાડવાનું મને કહે છે કે રાતાની નિર્લેપ અવસ્થા કેવી હશે, નિષ્કામ ભાવ કેવો છે, એનો નિરપેક્ષ ભાવ કેવો હશે, જેને પ્રજાની કેવી સેવા ભક્તિ રામ રાજ્યમાં કરી હતી, એ દશરથ રાજાએ વર્ષો પહેલાં કરી હતી. તો કે એક દિવસ એ અરીસા સામે જોતા હતા અને અરીસામાં ખાલી સફેદ એક વાળ જોયો ને, તો સફેદ વાળ જોઈને તરત જ ત્યાંથી એ માથું ઓળ્યા સિવાય વશિષ્ઠ પોતાના ઋષિ પાસે, પોતાના કુલગુરુ પાસે પહોંચ્યાને કહ્યું કે મારો ઉંમર થઈ ગઈ છે, મારો આ તિલાંજલિ ગાદી આપવાનો સમય થઈ ગયો છે અને રામને આવતીકાલે તમે રાજ્યાભિષેક કરી દો. જેને આટલી નિષ્પૃહ અવસ્થા હોય એની માટે મારે બાણ ચલાવવાનું. તો ભરતને આ રાજ્યાભિષેક થશે, ભરત કદાચ એ બેસે એની પાછળ મને બાણ ચલાવવાનું કહે છે કે જેની વિસિનિટીમાં કળિયુગ પ્રવેશી શકતો નથી. હૃદય આકાશી વાત નથી, એ જ્યાં જ્યાં એનો પ્રભાવ હોય ને એની વિસિનિટીમાં પ્રવેશી શકતો નથી, એની સામે મારે બાણ ચલાવવાનું કે. આ કેવો પરિવાર છે કે રામચંદ્ર ભગવાને જવાનું નક્કી કર્યું એટલે સીતા માતા તૈયાર થઈ ગયા, એ બંનેની સેવા ભક્તિ કરવા માટે, રક્ષા કરવા માટે લક્ષ્મણજી તૈયાર થઈ ગયા. ત્યારે કોઈએ ઉર્મિલાજીને પૂછ્યું કે ઉર્મિલાજી, તમને તમારા હમણાં જ થોડા સમય પહેલાં લગ્ન થયા છે અને અહીંયાથી એ તમારા પતિ જે આટલા બધાના વનવાસ, એમનું તો નામ પણ નથી ને એમની સાથે જાય છે, તમને દુઃખ નથી થતું કે મારા પતિને પ્રભુની સેવા કરવાનું સદભાગ્ય, નિમિત્ત બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે, એ માટે મારે ખૂબ આનંદની ઘડી છે. અને એથી વિશેષ આનંદની ઘડી તે છે કે મને રઘુકુળમાં રહેવાનું મળ્યું છે ને, એ જ મારી જિંદગીની સાચી ધન્યતા છે. એટલે મને બીજું કોઈ જોવાનો, કશું બોલવાનો કે નેગેટિવ વિચાર કરવાનો પણ અધિકાર નથી. આ ભારત વર્ષ છે આપણો. જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસમાં ગયા ત્યાં આગળ, તો વનવાસમાંથી ત્યાંથી નૈમિષારણ્ય ક્ષેત્રમાં પહોંચી ગયા. ત્યાં પહોંચી ગયા પછી એ ત્યાંના ઋષિમુનિઓને જંગલના જે દેવતા હશે એને બોલાવે છે અને કહે છે કે મારી એક સેવા કર. તો કે પ્રભુ તમે અહીં આગળ આવી ગયા, પર્ણ કુટિયા પણ બનાવી, ત્યાં સુધી મને સેવાનું સદભાગ્ય એને આપ્યું અને અચિંતા બધી વ્યવસ્થા તમારી લૌકિક થોડી ઘણી ગોઠવાઈ ગઈ અને પછી તમે મને બોલાવો છો, મને વહેલું સદભાગ્ય આપ્યું હોત તો સેવાનું કે. તો કે તારે મારે અત્યારે તમારી સેવાની જોઈએ. તો કે શું જરૂર છે? તો કે હું જે રસ્તા પર ચાલીને આવ્યો છું ને ત્યાં થોડા ઘણા કાંટા હશે, જે કંઈ હશે, દાઢી રાડખા હશે, એ બધું સાફ કરીને તૈયાર કરી દો. તો કે પ્રભુ તમારા કોમળ ચરનારવિંદથી તમે ચાલીને આવ્યા ત્યારે પહેલાં મને કહ્યું હોત તો મારી જિંદગીનું કેટલું મોટું ભાગ્ય ગણાત એમ. તો કે ત્યારે મારે જરૂર નહોતી, કે હવે મારી પાછળ મારો ભાઈ ભરત આવશે, કે એ ભરતના પગે કાંટા વાગે ને એ મને પોસાય એવું નથી કે છે. એટલે કે છે કે આટલું મોટું રાજ્ય જેને સંભાળવાનું છે એના પગ એટલા બધા કોમળ છે. ત્યારે દેવતાએ પૂછ્યું એમને કે ના એટલા બધા પગ કોમળ છે કે તમારે આવી ચિંતા કરવી પડે? કે ના, પગ કોમળની મને ચિંતા નથી, એનું તો વજ્ર જેવી છાતી છે કે છે. એને આવા કંઈક થોડા ઘણા કંઈક આવું દુઃખ પડે એનાથી એને કંઈ સહન ના થાય એવી પરિસ્થિતિ જ નથી કે. પણ એ જ્યારે ચાલશે ને ભૂલથી કંઈક કાંટો વાગશે ને તો એ વિચાર કરશે કે મારા ભાઈ, મારા મોટા ભાઈ રામચંદ્ર ભગવાન અહીંથી પસાર થયા, એને કેટલું બધું દર્દ થયું હશે, એને કાંટો વાગ્યો હશે, એને દર્દ સહન જ નહીં થતું હોય, એ બધી પરિસ્થિતિ મારાથી ક્યારેય સહન નહીં થઈ શકે ને. એટલા માટે હું તમને કહી રહ્યો છું, આ ભારત વર્ષ છે, આ આપણી પરંપરા છે, આ આપણી ધરોહર છે અને એ ધરોહરમાં આપણને જીવન જીવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણે બધાએ જ ભેગા મળીને આત્મીયતાનો દ્રઢ આરાધના કરવી છે, આત્મીયતાનો દ્રઢ સંકલ્પ કરવો છે કે આવા પુરુષો ધરતી પર છે અને એવા પુરુષોને આપણે આદર્શ માનીને, સાચા અથવા દિવાદાડી માનીને આપણે સાચા અથવા સંસ્કૃતિની ધરોહરને નિરંતર સાચવતા રહેવો છે. હમણાં જ આપણે હરિપ્રસાદ સ્વામીજીનો પ્રસંગ જોયો. કેવા પુરુષ, અજાતશત્રુ વ્યક્તિત્વ, જેના જિંદગીમાં કોઈ દુશ્મન જ નહીં. કબીરા ખડા બાजार મેં લીએ સબકે ખેર, ના કાહું સે દોસ્તી, ના કાહું સે વેર, મેં સિર્ફ પ્રભુ કા. આવી ભાવનાથી જીવવાવાળા હરિપ્રસાદ સ્વામીજી પહેલાં એ કેટલી બધી ઉપેક્ષા કરી, કેટલી બધી નેગેટિવ વગર વાંકે. ભૂલ હોય ને 500, 5000, 50,000 માણસની વચ્ચે કોઈ 5 થપ્પડ મારે તો પ્રેમથી સ્વીકાર લેવી જોઈએ, પણ એ દિશામાં પગરવ માંડ્યા નથી, એનું સ્વપ્ન પણ નથી આવ્યું અને એ વસ્તુ દિવસોના દિવસ સુધી પેપર આઉટ થાય અને એ જ વ્યક્તિ જ્યારે આશીર્વાદ કેન્સરના લેવા આવે અને હરિપ્રસાદ કહે કે મને જ યાદ નથી, તમે શું કામ યાદ રાખો છો? આવા સોરઠ ભાવના સમ્રાટ, સોરઠ ભાવનું ઓરિજિનેશન કહી શકાય એવા પુરુષનો આપણે પ્રસંગ જો. એમની નાનકડી એક વાત કરું. વર્ષો પહેલાં વડોદરામાં એક સત્સંગી પરિવાર, ખૂબ મોટી એમની એક ફેક્ટરી હતી, ખૂબ સુખી સંપન્ન વ્યક્તિત્વ, ખૂબ સારી જમીનો હતી
અને સ્વામીજીના આખા જીવનથી સ્વામીજીના યુગ કરે ખૂબ પ્રભાવિત હતા. અને બહેનો માટે સ્વામીજીએ સહન કર્યું, જે ક્રાંતિકારી વિચારસરણીથી સ્વામીજીએ બહેનોને ઇક્વલ રાઇટ્સ આપ્યા, એનાથી ખૂબ પ્રભાવિત થઈને પરિવારના 3-4 સભ્યો આવ્યા અને સ્વામીજીને કહ્યું કે વડોદરા અમારી જમીન, અને આ જમીન પર તમે બહેનોને યુગ કાર્ય જે કરવા માગો છો એનો બહુ મોટો આશ્રમ અહીં આગળ સ્થાપો, એકદમ પ્રાઇમ લોકેશનમાં, સારામાં સારી ખૂબ મોટી ક્વોન્ટિટીની જગ્યા એ લોકોએ સ્વામીજીના ચરણોમાં સમર્પિત કરી. અત્યારે તો 7 અને 8 બાર મને તો બહુ સમજાતું નથી, દસ્તાવેજને કાળું ધોળું નહીં સમજાતું, એ જ કૃપા છે, સારું છે, સમજવું નથી એમ. પણ એ બધી પરિસ્થિતિમાં અત્યારે તો કેટલી બધી જુદી જુદી સારી વસ્તુઓ થઈ ગઈ છે કે જેથી કરીને કોઈને અન્યાય ન થાય એના માટેની સરકારે ઘણા બધા નિયમો દાખ્યા છે. ત્યારે તો કેવું હતું, સંબંધ હતી, 2 આંખની કિંમત હતી, વાણી માટે લોકો આખી જિંદગી સમર્પિત કરી દે એવો ભાવ હતો. સ્વામીજી આખી જિંદગી સમર્પિત, પોતાના એક મિત્રના વચન આખી જિંદગી સમર્પિત કરી દીધી. મને તો આગળ નહોતું થયું કે દીવાની પાછળ શું છે, પણ હરિપ્રસાદ સ્વામીજીને તો બધી ખ્યાલ હતો, પણ પોતાના મિત્ર માટે આખી જિંદગી સમર્પિત કરી દીધી એવા પુરુષ. તો એમને આ સરસ મજાની આવી સુંદર જગ્યા આપી. વખત જતાં, સમય જતાં એ ફાઇલ કોઠારી સ્વામીજીએ સમર્પિત કરી હશે. ઘણા સમય પછી એ ગામના 3-4 ભાઈઓમાંના એક ભાઈ 2 વાર આવ્યા હરિધામ, 3 વાર આવ્યા, 4 વાર આવ્યા, પણ કશું કહી ન શકે. સ્વામીજીનો ફેસની ભાવ, એની મૂંઝવણ, ઉદાસીનતા જોયા અને એક દિવસ સ્વામીજી એમને સામેથી રૂમમાં બોલાવીને સામેથી લઈ ગયા. બોલો શું પ્રોબ્લેમ છે, તમે કંઈ મૂંઝાતા હોય એવું લાગે છે, તમે મને કંઈ ખેંચતા ખચકાતા હોય એવું લાગે છે. તો કે ના સ્વામી, કાંઈ નથી, મારાથી નહીં બોલી શકાય. સ્વામીએ સાથે બેસાડ્યા, માથે હાથ ફેર્યો, સાંત્વનાથી વાત કરી. કંઈ પણ હોય તો મને તો કહી શકાય, તમે કંઈ પણ કહી શકો કે બોલો શું છે, કે પ્રોબ્લેમ થયો છે, પરિવારમાં કંઈ તકલીફ છે. તો કે સ્વામીજી, પરિવારમાં ઉંમર થતાં બધાએ નક્કી કર્યું કે હવે જમીનોના, આપણી જે કંઈ પ્રોપર્ટીઝ છે, આપણી ફેક્ટરી છે, બધાના ભાગ પાડી દઈએ, મકાનોના ભાગ પાડી દઈએ. એ ભાગ પાડતા પછી અટકી ગયા, એ બોલી ન શક્યા. સ્વામીજીએ ફરી એમને બોલવાનું પ્લેટફોર્મ આપ્યું. આ પુરુષો એવા છે ને કે એમની પાસે સહજતાથી આપણે જઈ શકીએ છીએ. આ પુરુષોની આત્મીયતાનો સુહૃદભાવ છે, કંઈ પણ વાત કરી શકીએ છીએ. એ નાનામાં નાનો આદિવાસી એરિયાનો નાનામાં નાનો વ્યક્તિ હોય કે નરેન્દ્રભાઈ સુધીની વ્યક્તિત્વ હોય. આ પુરુષોની વિશેષતાથી છે, સૂર્ય સમાન આગવી પ્રતિભા છે. એને કોઈ ભેદ દ્રષ્ટિ નહીં, કોઈ મારું તારું નથી. પાકિસ્તાનમાં ના ઉગે ને અમે ઇન્ડિયામાં જ ઉગે એવો કોઈ ભાવ નથી. જ્યાં જુઓ ત્યાં રામ જેવી ભૂમિકામાં જીવતા પ્રબોધ સ્વામી, હરિપ્રસાદ સ્વામી એવા સંતો છે. એને ફરી પ્લેટફોર્મ, તારે જે કંઈ કહેવું હોય એ કહો, તમારે શું કહેવું છે બોલો બોલો. ત્યારે એમને એવું કહ્યું કે સ્વામીજી, આ વેચતા એક ભાઈએ એકદમ પકડ રાખી છે, અડગ થઈ ગયા છે કે કોઈ પણ ભોગે મારે સ્વામીજીને આપેલી જમીન છે એ મારે મારા જ ભાગમાં જો છે, મારે પાછી લઈ લો. એ કહેતા એ ભાઈ એટલું બધું રડી પડ્યા કે સ્વામીજી અમારાથી ક્યારેય વિચારે ને અમારી બાપ દાદાની ઉપાર્જિત કરેલી મિલકત અને બાપ દાદાની હજીમાં રાજી ખુદી સમગ્ર પરિવારે તમને સમર્પિત કરી દીધી 10, 15, 20 વર્ષ પહેલાં. આ જગ્યા અમે પાછી કેવી રીતે માગી શકીએ? સ્વામી કે તમે ચિંતા જ ના કરશો. શું થયું? 5-10 મિનિટ એમની વાત સાંભળી. સ્વામીએ ખૂબ સાંત્વના આપ્યું. સ્વામીજીએ બેલ માર્યો કે કોઠારી સ્વામીજીને બોલાવો. કોઠારી સ્વામી આવ્યા. કોઠારી સાહેબને કાનમાં સ્વામીજીએ એક વાત કરી. કોઠારી સાહેબ કે સારું હું આવું છું. એ સામે પધાર્યા અને કોઠારી સાહેબ 5-7 મિનિટમાં આવ્યા અને એક ફાઇલ લઈને આવ્યા. એ ફાઇલ લઈને જ્યારે પણ આવ્યા ત્યારે સ્વામીજીના ચરણોમાં એ ફાઇલ ધરી. સ્વામી અરવિંદભાઈને બોલાવીને કહ્યું કે આવો લો, આ ફાઇલ તમારા ચરણોમાં સમર્પિત. અને પછીની એક લીટી બોલ્યા છે ને એના માટે આખી જિંદગીને જન્મ સમર્પિત થઈ જાય ને તો એ ઓછું છે. સ્વામીજી એવું બોલ્યા કે લાખો ને કરોડો રૂપિયાની મિલકત છે ને એ પાછી આપવાથી મને અનંત ઘણો આનંદ એટલા માટે છે કે પાછી આપવાથી તમારા પરિવારની આત્મીયતા બંધાઈ જશે ને, તમે ભેગા મળીને એક રૂચી એક દિલથી જીવશો ને. મને હજારો મંદિર બની ગયા બનાવે છે કે આ સાધુ છે. એ સાધુ આત્મીયતાનું ઓરિજિનસ અને શબ્દ લઈને ધરતી પર પધાર્યા છે અને એને અંજલિ અર્પવા માટે, એની ગુરુભક્તિ અદા કરવા માટે એના પ્રત્યે કંઈક અનંત ઋણ છે. એનું ઋણ ચૂકવવું એ વિચાર માત્રથી જ કંપારી છૂટી જાય છે. એ ઋણ અદા કરવા માટે તો આપણી પાસે કોઈ શબ્દો નથી કે કોઈ ભાવ નથી કે બુદ્ધિશક્તિની કોઈ લિમિટેશન છે કે આપણે એને અદા કરી શકીએ. પણ આવા પુરુષોના વચને આપણે થોડું ઘણું કંઈક હાગડતલ કરીશું ને તે પુરુષો ખૂબ મોટી ભક્તિ માની લેશે અને ભક્તિ અદા કરવાનો અવસર. એટલે 5મી જાન્યુઆરીએ ભરૂચની ધરતી પર જેમ અહીંયા ભાવનગરમાં ખૂબ ભક્તિપૂર્ણ હૃદયથી 2019માં સેલિબ્રેશન કર્યું હતું, એવું ને એવું સેલિબ્રેશન 5મી તારીખે ભરૂચ અંકલેશ્વર હાઈવે ઉપર જ એક બાજુ સામે બહુ સરસ મજાનું એક એરપોર્ટ બની રહ્યું છે. એની એક્ઝેક્ટ સામેની પ્રિમાઇસીસમાં એક અભૂતપૂર્વ 250 વીઘા જગ્યામાં સુંદર સેલિબ્રેશન હરિપ્રબોધમ યુવા મહોત્સવ થઈ રહ્યો છે. યુવા મહોત્સવ શાના માટે થાય છે? હજારો લાખો વ્યક્તિને ભગવાનનું ભવ્ય સ્વરૂપ માનીને પ્રબોધ સ્વામીનું પૂજન કરે, હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર છે પ્રસ્થાપિત કરે એવું શક્તિ પ્રદર્શન નથી. ના, આજે પરંપરાની વાત કરી, આજે ધરોહરની વાત કરી, એ આપણા જીવનમાં નિરંતરનું સાતત્ય જળવાયેલું રહે.
હરિપ્રસાદ સ્વામી, યોગીજી મહારાજને સૌ ભૂલકાઓ, ગુણાતીત પુરુષો આ ધરતી પર જે દાસત્વની પરંપરા આપી ગયા, આત્મીયતાની પરંપરા આપી ગયા, સુહૃદ ભાવની પરંપરા આપી ગયા, નિર્દોષ બુદ્ધિને દિવ્ય ભાવને સ્વરૂપ નિષ્ઠાની પરંપરા આપી ગયા ને, એ આપણા સૌના જીવનમાં જીવંત રહે ને એટલા માટે આ પુરુષો આ ધરતી પર તપસ્યા કરે છે આવીને. એમને શું સ્વાર્થ છે? 5, 25, 50 ભૂલકાઓ ભેગા થઈ અને જનકભાઈને ત્યાં કે કોઈ નાનકડા હોલમાં સભા કરી ચાલત ને, પણ સુયોગ સ્વામીને, સુચેતન સ્વામીને બધાને 5-7 દિવસથી મોકલીને આપણને બધાને આમંત્રણ આપ્યું. બધા જ હરિભક્તોએ ખૂબ દાખલો કરીને આપણને બધાને ભેગા કરે. શાના માટે? કે આવા પુરુષના એક વખત દર્શન થઈ જાય ને, અનંત જન્મોના આંખના પાપ બળી જાય, એની પરાવાણીનો પ્રસાદ પ્રાપ્ત થઈ જાય ને, અનંત જન્મોના કાનના પાપ બળી જાય. એકાદ વાર દિલથી હૈયાના વિશે એવો ભાવ જાગી જાય કે ખૂબ અદ્ભુત સાધુ છે, ખૂબ નિર્વાસ્તિક પુરુષ છે, એવો કોઈક અંતરમાં એવો ભાવ જાગી જાય ને, આપણી જિંદગીનો છેલ્લો જન્મ થઈ જાય ને, એવા પુરુષો છે. અને ભગવાન છે ક્યાંય પ્રીતિ નથી, ભગવાન છે ક્યાંય આસક્તિ નથી. આંખ બીજાને ભગવાનની મૂર્તિ છે અમને કાંઈ દેખાતું જ નથી, અને ભગવાનની મૂર્તિ આપી છે ને એટલા માટે એ ભાવનગરની ધરતી પર આવ્યા છે. આપણે ભગવાનની મૂર્તિને સુખે સુખ્યા કરવા છે ને એટલા માટે ભરૂચની ધરતી પર 5મી જાન્યુઆરી આપણને આમંત્રણ આપે છે. બાકી એને બીજો કોઈ સ્વાર્થ નથી. ફરી વખત ભાવનગર આવીને શરદ પૂર્ણિમા ઉજવવી એ તો વડોદરા ઉજવી શકત, આણંદ ઉજવી શકત, સુરત ઉજવી શકત, અને અમેરિકા ઉજવી શકત. ત્યાં ડોલર 1.84 ભાવ છે. મારે તો એવી પ્રાર્થના કરવી હતી, લંડન ઉજવું તો 1.107 છે ભાઈ, તો એવું ઉજવો ને ત્યાં વધારે વિચારે. ગામડા એ ઝૂંપડીમાં નીચા નમીને જવું પડે એવા એરિયામાં પધરામણી કરતા એમને જોયા છે. ખાધું નથી, પીધું નથી, સૂતા નથી, દિવસ રાત જોયા, જે કઠિન તપસ્યા કરતા જોયા છે ને, એમને એક જ સ્વાર્થ છે કે હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા નથી, એવું 24 કલાકની હરેક સેકન્ડ આપણને મનાયેલું રહે ને, એ આપણી આત્મા સાથેની આત્મીયતા છે આ પુરુષની. એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવી રહ્યા છે. બસ એક એવો અભૂતપૂર્વ યુવા સમાજ એ ધરતી પર આવશે કે જેના જીવનનું 100% ડેસ્ટિનેશન ક્લિયર છે, જેના જીવનનું હરેક પગલું પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, રાષ્ટ્રભક્તિ એને સમર્પિત છે. એવો એક અદ્ભુત યુવા સમાજ કે જીવતું જાગતું. સ્વામીજીએ દિલ્હીની ધરતી પર સભા કરી હતી ત્યારે બહુ સુંદર વાત કરી હતી કે આ હળહળ કળિયુગ છે. અત્યારે ચારેય બાજુ જુઓ ને કેટલી બધી વિચિત્ર પરિસ્થિતિ છે. રશિયા અને યુક્રેનની વોર કેટલા બધા વર્ષોથી છે, મિલિયન્સ ઓફ ડોલર્સ એમાં ખર્ચાઈ ગયા છે. શાના માટે? એ અહંકારની મોટી આહુતિ છે, બીજું શું છે? શું અમે ઇઝરાયલ ને પેલેસ્ટાઇન વચ્ચે આપણો સબ્જેક્ટ નથી આ વસ્તુ, પણ કેટલું ભયંકર યુદ્ધ ચાલી નીકળ્યું છે, કેટલું જબરદસ્ત યુદ્ધ ચાલી નીકળ્યું છે. હા, કેટલું બધું જબરજસ્ત. હમણાં સિરિયાનું વોર ચાલી નીકળે એવી પરિસ્થિતિ છે. બાંગ્લાદેશની પરિસ્થિતિનો વિચાર કરો, કેવું ચારેય બાજુ આગ છે એવું કહીએ તો ચાલે. ચારેય બાજુ હઠમાં નિરસના ભાવો છે એવું કહીએ તો કાંઈ ખોટું નથી. પણ એ બધું આગને સમાવે કોણ? એક નાનકડી વાત. સ્વામીજી મુંબઈની ધરતી પર હતા, જુહુમાં આપણા પટેલ સાહેબના ઘરે. ત્યાં એક દીકરો વર્ષોથી ત્યાં સેવા ભક્તિ માટે રોકાતો, પોતાનો નોકરી ધંધો કરે ને બાકીના ટાઈમમાં ત્યાં સેવા ભક્તિ કરે. એ દીકરાને એક દિવસ સ્વામીજી પધાર્યા. મેં ના કહ્યું કે આ પુરુષ આપણને વાત કરવાનું પ્લેટફોર્મ સામેથી આપે, આપણે જઈ શકીએ. કોઈ બ્યુરોક્રેસી ના હોય, કોઈ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ જ ના હોય. સામાન્ય કોઈ એએસસી કે આઈપીએસ અધિકારીને મળવા માટે કલાક, 2 કલાક, 4 કલાક પહેલાં આપણે એની એપોઇન્ટમેન્ટ લેવી પડે. આ પુરુષોની સૂર્ય સમાન પ્રતિભા છે. કોઈ એવી સિસ્ટમ જ નથી રાખી. ભગવાનનો છે એટલે તું મારો છે, બસ વાત થઈ પૂરી. તું સંસ્કૃતિ માટે જીવે છે, તું મારો છે, બીજી કોઈ વાત જ નહીં. એમ આવા પુરુષો છે. તો સ્વામીજીને એમને વાત કરી કે સ્વામીજી યુએઈનો અત્યારે મેં ઇતિહાસ વાંચ્યો તો યુએઈના જે કંઈ રાજા મહારાજ એની પાસે કેટલી બધી લખલૂટ સંપત્તિ છે કે છે. એના ઘરમાં એના નળે સોના નાખે છે. અત્યારે ત્યાંથી ચાલુ કર, પંખાય સોનાના, એની પાસે કારોય સોનાની. એમ કરતાં કરતાં એને 15-20 મિનિટ સુધી એની લખલૂટ સંપત્તિનું એને જબરદસ્ત વર્ણન કર્યું. પલંગ પર શું એ સોનાનું કે ચારે બાજુ ગોલ્ડ પ્લેટેડ કરોડો અબજો રૂપિયાની સમૃદ્ધિ છે કે એની બધી 10-15 મિનિટ હૃદયનો ભાવ હતો. સ્વામીજીને ઠાલવવા દીધો. બધી વાત પત્યા પછી સ્વામી કે ઓમકાર મને એક નાનકડી વાત સાંભળીશ કે? તો કે હા, આપણે સોનાના થવું છે કે એને આટલું બધું સોનાની સમૃદ્ધિ ઊભી કરી દીધી, આપણે સોનાના થવું છે કે. એટલે પેલા તો મજા આવી ગઈ કે સ્વામી આ શું કહેવા માગશે કે મને કરોડોપતિ અબજોપતિ બનાવી દેશે. એમ આપણને એવો ભાવ જાગે ને હૈયાની વિશે કે હા સ્વામીજી આપણી વાત સમજી ગયા, હવે ધબ્બો મારી દેશે, આપણું કામ થઈ જશે. એમ એવું થાય ને, ઘણી વખત થાય. એમ બીજું બધું ના થાય તો અમેરિકાને વિઝા મળી જાય થારું, કેનેડાને ટ્રુડો માની જાય થારું, ઓલા કિશનભાઈ એવું કહેતા હશે. આવી બધી પરિસ્થિતિ આપણને કેટલા બધા પ્રકારના વિચારો આવતા હશે. પણ એમાં સ્વામીજી કહ્યું કે આપણે સોના ના થવું છે. તો કે સ્વામી મને સમજાયું નહીં કે. તો કે સ્વામી કે જે વ્યક્તિના જીવનનો હઠ ના હોય ને એ સોનાનો માણસ કહેવાય. જે વ્યક્તિના જીવનમાં માન ના હોય ને સોનાનો માણસ કહેવાય. જે વ્યક્તિના જીવનમાં ઈર્ષા ના હોય ને સોનાનો માણસ. સ્વામી કહ્યું હા બરાબર. જે વ્યક્તિના જીવનમાં કામ ના હોય, ક્રોધ ના હોય, લોભ ના હોય એ સોનાનો માણસ કહેવાય. કે આપણે એવા સોનાના માણસ થઈ અને ભગવાન સ્વામી અને યોગીજી મહારાજ ચરણમાં એવા લાખો યુવકો ધરવા છે ને એટલા માટે આ ભરૂચની ધરતી પર આ હરિપ્રબોધમ યુવા મહોત્સવ છે. અને એવા સોનાના માણસો, સોનાના યુવકો તૈયાર થઈ ચૂક્યા છે. એનું દર્શન કરવાનું સદભાગ્ય એટલે ભરૂચની ધરતી પર આ
અદ્ભુત યુવા મહોત્સવ 5મી જાન્યુઆરીએ થઈ રહ્યો છે, ત્યારે વિશેષ વાત ન કરતાં ઠાકોરજીના શ્રી ચરણો પ્રાર્થના કરીએ. આપણે એકચ્યુઅલી પ્રભુ સ્વામીજીનો લાભ લેવા માટે આવ્યા છે, એમના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. એની પરાવણીનો નાદ એવો છે, એ બ્રહ્મનો નાદ છે. હા, એ ડ્યુટીમાંથી અવાજ નીકળે અને જે બોલે શાસ્ત્ર બની જાય એવા પુરુષ છે. એ બોલતી એવું બોલી ગયા કે તારા માટે ભગવાનને પ્રાર્થના કરીશ, ભગવાનને ચિઠ્ઠી ના કરી, તમારું કામ પતી ગયું, સમજી લેવાનું. એવા પુરુષ છે. હા, જેની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે, ક્ષણ માત્ર પણ ભગવાનને એમને ભેદ નથી, એવા પુરુષ છે. એની પ્રાર્થના નિરંતર સાંભળે એવા પુરુષ. એની પરાવણીનો પ્રસાદ આપણે પામવો છે. તો વિશેષ વાત ન કરતાં ભાવનાની ધરતીના સૌ મુક્તોને, આ ભાવિક ભક્તો આટલા બધી સંખ્યામાં પધાર્યા છે. બાજુનો હોલનો અડધો પોણો હોલ ભરેલો છે. એવા ભક્તો, ફરી રસોઈ બનાવવી પડે. આ બધા ભક્તોની આત્મીયતા, થોડાક ભક્તો છે, 15-20 ભક્તો છે, પણ એ ભક્તોની આત્મીયતાના ફળસ્વરૂપે આટલા બધા ભક્તો પધાર્યા. આપ સૌને પણ ખૂબ ધન્યવાદ. પણ એવી ને એવી ભાવનાથી 5મી જાન્યુઆરીએ જરૂરથી ભરૂચની ધરતી પર પધારજો. પ્રભુ અને શ્રીચરણો પ્રાર્થના કરીએ. આજે ઘણા બધા લગ્નો છે, ઘણા બધા કાર્યક્રમો છે, એની વચ્ચે આપની કૃપાથી અમે અહીં સુધી પહોંચી શક્યા. આ વિશેષ કૃપા કરજો કે અમે ભરૂચ સુધી પહોંચી શકીએ, અમારું જીવન ધન્યને કૃતાર્થ કરી શકીએ, અમારા દેહ અને ઘરને મંદિર બનાવી શકીએ. અને અમારા સુયોગ સ્વામીજી આ ધરતી પર આવે છે. અદ્ભુત સેવા ભક્તિ, અદ્ભુત ગુરુ ભક્તિ એના જીવનમાં છે. યુવકો માટે દિવસ રાત જોયા સિવાય એ અદ્ભુત સેવા ભક્તિ પોતાના ગુરુનો સંદેશો વ્યાપક બનાવવા માટે ખૂબ દાખલો કરે છે. આવા કોક નિર્મળ, દિવ્ય, પવિત્ર અને નિસ્વાર્થ સાધુ સાથે આપણી દોસ્તી થઈ જાય છે, આપણું જીવન ધન્ય અને કૃતાર્થ થઈ જાય. મહારાજને સ્વામી આપણે સૌને આવા કોક પવિત્ર સંત સાથે દોસ્તી કરાવીને હરિપ્રબોધમ યુવા મહોત્સવ કહેતા કે ભગવાનના આવા કોક પવિત્ર સંતના ચરણારવિંદ સુધી પહોંચાડે, એ ચરણારવિંદ સુધી પહોંચીને આપણા જીવનને ધન્ય અને કૃતાર્થ કરી શકીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.